નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ફરતે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં લાસ્ટ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે તેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે શૈક્ષણિક વર્ષ આગામી એટલે કે 2025-26 માટે જે કાયમી ધોરણે શિક્ષક ભરતી આવેલી છે, જેમાં બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને અન્ય એડમિનિસ્ટ્રેટિવ કોર્સ માટે પણ જે ભરતી આપવામાં આવેલી છે. જે શિક્ષક ભરતીની લાયકાતની વાત કરવામાં આવે તો પ્રી-પીટીસી, પીટીસી અથવા તો BA BEd અને તે ગણિત વિજ્ઞાન જેવા વિષયો માટે જે અલગ લાયકાત દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત ટેટ કે ટાટ પાસ હોવું પણ ફરજિયાત નથી, એટલે કે માત્ર ડિગ્રી પર એપ્લાય કરી શકો છો. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આપણે આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો એડવાઇસ ટીચર ફોર ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ ઓલ સબ્જેક્ટ બધા વિષયો માટે જે 2025-26ના સત્ર માટે સૌપ્રથમ જોવામાં આવે તો કેજી સેક્શન માટે લાયકાત સીધી અથવા તો પ્રી-પીટીસી અથવા તો મોન્ટેસરી લાયકાત દર્શાવેલી છે. ત્યારબાદ પ્રાઇમરી સેક્શનમાં BA BEd, BSc BEd અથવા તો BCom BEd લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ સેકન્ડરી અને હાયર સેકન્ડરી કન્સેપ્ટમાં MA BEd અને MSc BEd અથવા MA BEd જે લાયકાત દર્શાવવામાં આવેલી છે, જે અલગ અલગ વિષયો માટે હોઈ શકે છે. ત્યારબાદ કોમ્પ્યુટર ટીચર માટે પણ BCA, MCA અથવા તો IT, BSc કોમ્પ્યુટર જેવી લાયકાત આપવામાં આવેલી છે. ત્યારબાદ ક્લર્કની પોસ્ટ માટે MCOM વિથ ગુડ નોલેજ ઓફ કોમ્પ્યુટર અને એક્ટિવિટી ટીચર્સ જેવા કે મ્યુઝિક, ડાન્સ, કરાટે, યોગા, ડ્રોઈંગ, PE અથવા તો જે રોપ મલ્લખાંબ જેવા ગ્રેજ્યુએટ વિથ એક્ટિવિટી સર્ટિફિકેટ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ કેન્ડિડેટ્સ વિથ ધ અબોવ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ should meet in person with their application along with certificate from date જે 27 ડિસેમ્બરથી લઈ 30 ડિસેમ્બર સુધીમાં તે એપ્લિકેશન લઈ તે અબોવ એટલે કે ઉપરના એડ્રેસ પર 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં મળવાનું રહેશે. ત્યારબાદ પટ્ટાવાળા બહેનો અને સીપર માટે પણ ભરતી છે. તેના કોન્ટેક્ટ નંબર અને કે તે સંસ્થાના જે કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલા છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ધનંજય અંબાલાલ પટેલ સ્કૂલ જે વડોદરા જિલ્લાની અંદર આવેલી છે. તો આ સ્કૂલની અંદર જે નીચે દર્શાવેલી એટલે કે આપણે વિડીયોમાં જોઈએ તે પોસ્ટ માટે અને લાયકાત મુજબ જે ભરતી જાહેરાત આપવામાં આવેલી છે. તો આ વિશે તમે જે અરજી કરી શકો છો અને અન્ય માહિતી અને PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.